તો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે છોકરીઓને દર મહિને જે ટાઈમમાં થતી હોય ને ક્યારેય મારા રોયા હખણા ના બેઠા ક્યારેય લબાલબ કરી જ લેવી હોય હો. એલા હાવ આવું ન હોય થોડુંક તો સમજો. તો મારો કહેવાનો મતલબ કે તમે કરી હવે એ દરમિયાન એમાં કઈ વાંધો નહીં. પણ જો છોકરીને બહુ વધારે પડતો દુખાવો થતો હોય વધારે પડતો બગાડ જે છે એ નીકળી જતો હોય અને જો તમારે પાછો ફૂગોય ન પહેરવો હોય તો નહીં કરતા હો મારા રોયા ઇન્ફેક્શન લાગી જાય એમ કહેવાનું મારું. અને જો તમારે ફૂગો પહેરવો હોય બગાડ વધારે ન નિહરતો હોય અને હારે હારે છોકરીને દુખાવો ન થતો હોય અને છોકરી હારે હારે સહમતિ આપતી હોય કે ભાઈ કરી લે બરાબર ને, તો પછી કરજો, બાકી તો રેવા દેજો. એમાં પછી વારે વારે એટલું બધું બગડે રાખે ને બગાડ એટલો નીકળે ને ઉપરથી સાફ સફાઈ કરવામાંથી જ ઉછીના ન આવે બધું ભરી મૂકે હો મારું હારું, એટલે એ રેવા દેજો. અને ઉપરથી જે છે એ જેવું જો તમે ફુગ્ગો પહેર્યા વગેરે કરશો ને તો સફેદ પાણી જે છે એ 5 જરાની અંદર વયું જાહે. તો પછી ઓલા પૂંછડી હલાવતા જીવડા જે છે એ તો બગાડ બહાર નીકળતો હોય એટલે એની હારે નીકળી જાહે. પણ જો એમાંથી એકાદું જીવડું જે છે એ બળ કરીને હિંમત રાખીને અને જો અંદર ઘરી ગયું તો બબલું નાનું થાહે રોતું રોતું નિહીરશે હો.